તો હેલો એવરીવન, અત્યારે હાલ જ મેં મારા સોશિયલ મીડિયા ઉપર જોયું મસ્ત એક ગુડ ન્યૂઝ. જેમ કે આપણે કહેતા હોઈએ છીએ ને કે મુસ્લિમ ભાઈ, જેમ કે આપણે હિન્દુ મુસ્લિમનો જે ધર્મનો અત્યાર સુધીનો જે ઝઘડો ચાલ્યો આવે છે, જે નાત જાતનો ઝઘડો ચાલ્યો આવે છે, જેમ આપણે કહેતા હોઈએ છીએ ને કે હિન્દુ મુસ્લિમ. તો મિત્રો હું તમને જણાવી દઉં કે એ જ મુસ્લિમ ભાઈઓએ અત્યારે એક એવા સમાચાર આવી રહ્યા છે નાગપુરથી કે જે મુસ્લિમ ભાઈને આપણે હિન્દુ મુસ્લિમનો દરજ્જો આપીએ છીએ, જેને આપણે આપણા સમાજથી અલગ માનીએ છીએ, તે જ વ્યક્તિનું આજે તે જ સમાજનું હું કંઈક તમને કહેવા માગું છું અને કંઈક વિડીયો દ્વારા તમને દેખાડવા માગું છું. તો તમે જુઓ વિડીયો દ્વારા કે હું તમને શું સંદેશ પહોંચાડવા માગું છું. પહેલાં તમે એ વિડીયો જુઓ અને પછી હું આગળ તમને વાત કરું મિત્રો. અને હા મિત્રો, વિડીયો જોતાં પહેલાં હું તમને સ્ક્રીન ઉપર એક રસ્તાની હાલત બતાવવા જઈ રહ્યો છે, જે રસ્તો શાહપુરથી નાની કટેકીને જોડતો છે. તો તે રસ્તો બી તમે નિહાળો અને સાથે સાથે સાઈડમાં તમે એ જે વિડીયો ઉપર આપણે વાત કરવાના છીએ, જે આપણે મુસ્લિમ ભાઈઓને જે આપણે ઘણા બધા એવા ગલત શબ્દો વાપર્યા છે તેમના વિશેનો એક મસ્ત સુંદર આપણે ગાય માતા ઉપરનો વિડીયો સામે આવ્યો છે, તે તમે જુઓ અને સાથે સાથે શાહપુરથી નાની કટેકીને જોડતો રસ્તો બી જુઓ. તો જુઓ, હું તમને સ્ક્રીન ઉપર બતાવવા જઈ રહ્યો છું. हिंदू मुस्लिम एकता जिंदाबाद जिंदाबाद जिंदाबाद। धर्म की राजनीति बंद करो बंद करो बंद करो। धर्म को लड़ाना बंद करो बंद करो बंद करो। धर्म के नाम पे लड़ाना बंद करो बंद करो बंद करो। हिंदू मुस्लिम एकता जिंदाबाद जिंदाबाद जिंदाबाद। हिंदू मुस्लिम एकता जिंदाबाद जिंदाबाद जिंदाबाद। धर्म के नाम पे लड़ाना बंद करो बंद करो बंद करो। धर्म के नाम पे लड़ाना बंद करो बंद करो बंद करो। हिंदू मुस्लिम एकता जिंदाबाद जिंदाबाद जिंदाबाद। हिंदू मुस्लिम एकता जिंदाबाद जिंदाबाद जिंदाबाद। गाय को राष्ट्र पशु घोषित करो, गाय को राष्ट्र पशु घोषित करो। हिंदू मुस्लिम एकता जिंदाबाद जिंदाबाद जिंदाबाद। हिंदू मुस्लिम તો સો એવરીબડી, તમે વિડીયોની અંદર જોયું કે વિડીયોની અંદર તમે જોયું કે ગાયો માટે જે આપણા મુસ્લિમ ભાઈઓ જે સરકાર જોડે માંગ કરી રહ્યા છે કે ગાયોને રાષ્ટ્રીય પશુ સાબિત કરો, ગાયોને રાષ્ટ્રીયનો દરજ્જો આપો, જેથી જે આ બે સમાજ વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે હિન્દુ મુસ્લિમ વચ્ચે, જેથી આ વિવાદો બંધ થઈ જાય. તો તમે જોયો તે વિડીયો. અને આ મિત્રો જણાવી દો કે તે વિડીયો આપણા જે બાવળાના જે કોળી સમાજના જે આગેવાન છે, જે શૈલેષ મેર આપણા આગેવાન છે, તેમની પોતાની સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર તેમને આ વિડીયો શેર કર્યો છે. તો હું મારા 18 સમાજને જણાવી દઉં, જે ઠાકોર કોળી જે હોય, કે આપણે હવે સમાજવાદ બંધ કરો અને એક થાવ, જેથી આપણી ગાય માતા જે કતલખાને જઈ રહી છે, જે અમુક લોકો કતલખાને લઈ જઈને જે સમાજની અંદર વિરોધ કરવા માગે છે, જે ઘણા લોકો એવા છે જે મુસ્લિમ સમાજનું અપમાન કરવા માગે છે, જે 18 સમાજનું અપમાન કરવા માગે છે, જેવા અમુક લોકો છે જે સમાજોને લડાવવા માગે છે. તો તે ફરીથી ના બને તેટલા માટે આપણે આ કાર્ય કરવાનું છે. જે તમે વિડીયોની અંદર જોયું મિત્રો, તો તમે એવું લાગે તો ફરીથી એકવાર વિડીયોને પાછળ કરી અને એ વિડીયોને ધ્યાનથી સાંભળો કે તેની અંદર આપણા મુસ્લિમ ભાઈઓ શું કહેવા માગે છે. મુસ્લિમ ભાઈઓને પણ ઘણા બધા સમાજના લોકો અંદર જોડાયેલા છે અને ગાયોને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની, રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવાની કાર્ય કરી રહ્યા છે. તો આપણે તેમનું આ કાર્ય સફળ થાય તે માટે તમારે કશું નથી કરવાની, ખાલી હું કહું એટલું જ કરવાનું છે કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને જલ્દીથી સપોર્ટ કરો, જેથી આવા ને આવા સંદેશ તમારી સુધી પહોંચતા રહે અને આવા ને આવા સંદેશ આપણા સમાજ સુધી પહોંચતા રહે, 18 સમાજ સુધી પહોંચતા રહે, પૂરા ઇન્ડિયામાં નહીં પણ આખી દુનિયામાં પહોંચતા રહે અને ફરીથી કોઈ આવા સમાજોને લડાવવાની કોશિશ ના કરી શકે. એટલા માટે જલ્દીથી જલ્દી આ વિડીયોને શેર કરો. અને હા મિત્રો, લાસ્ટમાં જણાવી દઉં કે મેં તમને વિડીયોની અંદર જે સ્ક્રીન ઉપર મેં તમને પહેલો વિડીયો બતાવ્યો ગાય માતાનો, મેં તેની સાથે જ તમને રસ્તાને બી તકલીફ બતાવી. અને મિત્રો, તે રસ્તાનો વિડીયો ઓલરેડી મેં મારી ચેનલ ઉપર તારીખ 5/8/2026ના રોજ મૂકેલો છે કે શાહપુરથી નાની કટેકી જવાનો રસ્તો 8 સાલથી એની એ જ હાલતમાં છે. તો તમે એ વિડીયો બી જલ્દીથી નિહાળો અને જુઓ એ વિડીયોની અંદર. અને હા મિત્રો, શું તમારું કહેવું, જલ્દીથી જલ્દી આ સંદેશ સરકાર સુધી પહોંચે અને ફરીથી હિન્દુ મુસ્લિમ સમાજને કોઈ બદનામ ના કરે અને ગાય માતાને ફરીથી કતલખાને ના પહોંચાડો. ગાય માતા એ આપણી માતા છે. તો હું તમને એટલું જ વિનંતી કરવા માગું છું કે બને એટલો
મારા વિડીયોને શેર કરો અને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય ઠાકર.